દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોખંડીમાં આવેલ પ્રતિષ્ઠિત બ્રાન્ડ પિઝામાં જીવડું મળ્યાનો આક્ષેપ. ચોખંડીમાં ગ્રાહકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ હાજરીમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું. ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત અપાઈ. પાલિકાની ખોરાક શાખાની કામગીરી પર સવાલ. ચોખંડી ઘટનાની ફૂડ સેફ્ટી પર પ્રશ્નો ઊભા થયા. શું અનુભવ થયું? ડોમિનોઝમાંથી પિઝા ઓર્ડર કર્યું, મોટું એમાઉન્ટ પણ હતું. શું લાગે છે કે તમે શું કર્યું અને શું કાર્યવાહી? કંઈ નહીં સાહેબ, કસ્ટમરે કમ્પ્લેન કરી, અમે કસ્ટમરની કમ્પ્લેન સાંભળી અને રિફંડ કર્યું. કેટલો એમાઉન્ટ હતો? 2027 રૂપિયા. છોકરાઓ અંદર છે. એટલે સાહેબ કાલે વરસાદ બધા પડ્યો એના લીધે અમુક જીવડાઓ આવી ગયા. મોટો બ્રાન્ડ સેફ્ટી માટે છે ને સાહેબ, એડ કરતા છે. ના તો કસ્ટમર ખોલે તો મતલબ મોસ્ટ ઓફ જીવડા ના આવે, એકાદ બે તો આવી જાય સાહેબ. એટલે વરસાદ હતો એટલે આવ્યું. વરસાદ એટલે ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન તો સાહેબ રાખીએ જ છે, તો પણ વધારે ધ્યાન તમારું નામ શું? નીતિન રોહિત. ઘટના એવી બની હતી કે સાંજે મેં 8-8:30 વાગ્યાની આજુબાજુ ચોખંડીમાં ડોમિનોઝ આવેલ છે ત્યાં પિઝા ઓર્ડર કર્યા હતા. કેટલા એમાઉન્ટ? એ એમાઉન્ટ છે 2030 રૂપિયા. હવે ઓર્ડર આપ્યા પછી ડિલિવરી મારા ઘરે આવી. ડિલિવરી લીધા પછી મેં જ્યારે ઓપન કર્યું તો એમાંથી જીવજંતુ નીકળ્યા. જે જીવજંતુ નીકળ્યા તો તરત જ હું પેક કરીને પાછું સ્ટોર પર આપવા ગયો, કહેવા ગયો. તો એમ ત્યાં જતા સ્ટોર વાળા મને એવું કહે છે કે જ્યાં મેનેજર છે કે ભાઈ કે અમારી ભૂલ નથી, અમે તો અહીંયા જોઈને કમ્પ્લીટ કરી ને વ્યવસ્થિત પેક કરીને મોકલી આપતો હતો. અમે કીધું કે ભાઈ અમે અમારા ઘરેથી નાખીને લાયા, એવું કહેવા માંગો છો તમે? તો કે ના, કે બની શકે છે, કે અમે કે અમારા ત્યાંથી તો નથી થયું, એવી જવાબ આપવામાં આવ્યો. ઓકે. પછી છેલ્લે શું કર્યું? તમે પોલીસ પણ બોલાવી હતી? પોલીસ પણ અમે બોલાવી હતી. કે પોલીસ સાહેબ ત્યાં લઈ ગયા અમને અને વાતચીત કરી. પછી આ ભાઈને પણ થોડું સમજાવ્યું તો ભાઈ કસ્ટમરને સારી રીતે વર્તવાનું, સાંભળવાનું, જે તકલીફ હોય એ એમની જોવાની, એ રીતે પછી સોલ્યુશન એમને આપ્યું. મારી માંગ એટલી છે કે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે કે જે ફૂડ વેચાઈ રહ્યું છે તે હાઇજેનિક છે કે નથી, કે ખાવા પાત્ર છે કે નથી, એ ચેક કરવામાં આવે, જેથી કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એમાં કોઈ બીમાર ના પડી શકે. અમે તો ભોગ બન્યા પણ કોઈ બીજી ભોગ ના બની શકે.